પપ્પા, તમે આજે પણ ખેતરે નથી જવાના? અરે બેટા, ખેતરે જઈને શું કરું? વરસાદ તો કઈ આવ્યો નથી હજી, અને સૂકી જમીનમાં જઈને કરવું શું? બસ ખાલી એક સારા વરસાદની રાહ છે. જો વરસાદ પડી જાય ને તો વાવણી ચાલુ કરી દઈએ. પણ પપ્પા, વરસાદ કેમ નથી આવતો? એ તો ભગવાનના હાથમાં છે બેટા. આપણે તો હું ખાલી રાહ જોઈ શકીએ. પણ પપ્પા, તમે દર વર્ષે આ સમયે તો ખેતરમાં હોય. હા બેટા, તારી વાત સાચી છે. દર વર્ષે છે ને આ સમયે અડધી વાવણી તો થઈ જતી. આ વર્ષે થોડુંક મોડું છે. જો બીએ ઘરમાં પીડ્યા છે, ખેતરે તૈયાર કરીને રાખ્યા છે, ખાલી વરસાદની વાટ છે. અને સાંભળો, આ ઘરમાં કેટલા દિવસથી આ બિયા પડ્યા છે, મોડું થાય તો નુકસાન નહીં જાય? અરે બિયાની ચિંતા નથી, પણ આ ખાતર, દવા અને બિયારણ જે બધું ઉધાર લાવ્યા છે ને, ચિંતા એની છે. અને જો આ વર્ષે પાક નહીં થાય ને તો આ બધું દેણું કઈ રીતે ભરશું ને એ મોટી ચિંતા છે. તો પપ્પા, વરસાદ નહીં પડે તો આપણે ખાવાનું નહીં મળે? અરે બેટા, ખાવાનું તો મળી જાય, પણ જે ખેડૂત આખા દેશને ખવડાવે છે ને એની થાળી ખાલી રહી જાય ને એ વાતનું દુઃખ છે. રાતે તમને ઊંઘ નથી આવતી, આખી રાત પડખા ફેરા રાખો છો. અરે ઊંઘ ક્યાંથી આવે? એક બાજુ ઘરનો ખર્ચો, બીજી બાજુ ખેતરનો ખર્ચો, એમાં આ વરસાદનો કોઈ હજી હતો પતો નથી. પણ પપ્પા, ટીવીમાં તો એમ કહેતા હતા કે વરસાદ આવશે. અરે બેટા, ટીવી વાળા તો કે વરસાદ આવશે, પણ વાદળો થોડા ટીવી વાળાનું માને. મને તો એવું લાગે છે વાદળો છે ને આપણા ગામનો રસ્તો ભૂલી ગયા છે. તમે હિંમત રાખો, મને આશા છે ભગવાન આજે નહીં તો કાલે આપણું જરૂર સાંભળશે. બસ એના ઉપર તો ખેડૂતનું જીવન ટકેલું છે. હિંમત અને આશા, એના આધારે તો ખેડૂત જીવે છે. ખેડૂત પાસે જેવી હિંમત છે ને એવી બીજા કોઈ પાસે નથી, અને ખેડૂત પાસે જેવો આશા અને વિશ્વાસ છે ને એવો બીજા કોઈ પાસે નથી. બસ ખાલી હવે વરસાદની મહેરબાની કરી દે ઉપરવાળો. હે ભગવાન, મારા પપ્પા ખુશ થઈ જાય એટલો વરસાદ મોકલો ને. જો હવે આપણો દીકરો તમારી ચિંતા કરવા માંડ્યો છે. કાશ ભગવાન બાળકની દરેક પ્રાર્થના સાંભળી લે.